હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે વાગ્યા છે 10 ને આપણે હમણાં વ્લોગ નથી ઉતારતા કારણ કે આઈટીઆઈમાં સાહેબ હમણાં નથી, રજા ઉપર છે, તો કંઈક હું બતાવું એટલે વ્લોગ હમણાં ઉતરતો નથી, તો મંગળવારથી થઈ જાય ડેઈલી। તો ફાઇનલી ગાઈસ 10 ને 10 થયા હતા અને અમે આવી ગયા હતા મેડિકલે, અને મેડિકલે હું બેઠો હતો મેં કીધું લાઈવ વ્લોગનો કટકો લઈ લઉં। તો ગાઈસ આપણે વાતો કરતાં કરતાં વ્લોગનો લીધો કટકો। તો ફાઇનલી ગાઈસ 2 વાગ્યા છે અને આપણે મેડિકલેથી આવી ગયા છીએ ઘરે, અને આજે જમવામાં હતું રીંગણા બટાટાનું શાક, રોટલી અને ગોળ અને છાશ ને હતું। તો આપણે બેસી ગયા હતા જમવા, તો ચાલો જમીને પછી મળ્યા। તો ફાઇનલી ગાઈસ વાગ્યા છે 4 ને હવે આપણે રોલ પાલિશની સાડીઓ બનાવી નાખી છે અને હવે આપણે જવાનું છે મેડિકલ બાજુ। તો ચાલો મેડિકલે જઈએ। તો ગાઈસ આપણે રસ્તામાં જતા હતા તો યાદ આવ્યું પેટ્રોલ પુરાવાનું, તો પેટ્રોલ પંપે પુરાવા ઊભા રહી ગયા આપણે પેટ્રોલ, કારણ કે ગાડી પેટ્રોલ વિના તો હાલે નહીં, તો મેં પુરાઈ નાખ્યું પેટ્રોલ। તો ફાઇનલી ગાઈસ આપણે થયા હતા 4 ને 10 ને આપણે આવી ગયા હતા મેડિકલે, અને વાતાવરણ કેવું મસ્તનું, અમારે આ જાડીઓ બેઠો હતો તો અમે અવાજ મારી દીધો ચાવાળાને, ચા કારણ કે પીવી જ પડે બપોરે, ચા વિના મજા ન આવે। તો ફાઇનલી ગાઈસ વાગ્યા હતા 8 ને અમે મેડિકલ બંધ કરીને નીકળી ગયા હતા હવે ઘર બાજુ। તો ચાલો હવે નીકળીએ ઘરે। તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે જઈને ગયા તો પપ્પાનો ફોન આવ્યો કે રોલ પાલિશની સાડીઓ દઈ જા, તો આપણે જવું પડ્યું રોલ પાલિશની સાડી દેવા દુકાને। તો ફાઇનલી ગાઈસ આપણે સાડીઓ દઈને નીકળી ગયા હતા ઘર બાજુ, અને હવે આપણે ઘરે જઈને જાવું ગામમાં રખડવા। તો ફાઇનલી ગાઈસ અમે બેઠા હતા ટલ પાર્કે કલાકથી, અને હવે ટાઈટ બહુ વાતી હતી તો મેં રોહનને કીધું હવે આપણે નીકળી જઈએ ઘરે, કારણ કે આજે કોઈ હતું નહીં અટલ પાર્કે, ટાઈટ હતી એટલે। તો હવે આપણે જઈએ ચાલો ઘરે। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે અને વાગ્યા છે 12 ને 15, જો કે ક્યારના આવી ગયા હતા પણ વ્લોગ ઉતારવાનો ટાઈમ આપણને અત્યારે મળ્યો, તો ચાર્જિંગ નથી તો આપણે જલ્દી વ્લોગનું એન્ડિંગ કરી દઈએ। તો આવતા વ્લોગમાં મળ્યા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મજા આયા।